તો અમરેલીના રાજુલામાં મજૂર પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલો। ચારોડિયા નજીક મજૂરી કામ કરવા જતા પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલો। 4 લોકોને મધમાખીના ડંખની અસર થઈ છે। રાજુલા તેમજ નાગેશ્રીની 108 મારફતે તમામને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જેમાંથી 2 નાના બાળકોને વધારે અસર થઈ હોવાથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા। तो अमदावादनी ख्याति होस्पिटल पर वधु एक ग्रामजनोए आक्षेप लगाव्या छे। ख्याति होस्पिटले महेसाणाना जोरगण गाममां सार्वजनिक होस्पिટલમાં फ्री सारवार केम्प योज्यो हतो। 18 डिसेम्बर 2022 दिवसे गामना 35 થી 40 लोकोए केम्पमां भाग लीधो हतो। तेमांथी बीजा दिवसे 15 થી 20 लोकोने सारवार माटे बसमां अमदावाद लई जवाया हता, जेमांथी 7 दर्दीने एंजियोग्राफी करी स्टेन्ड मूकी दीधा हता, जेमांथी लक्ष्मणभाई रावण नामना दर्दीनुं स्टेन्ड मूक्याना 3 महीनामां मौत थयुं, ज्यारे अन्य दर्दीओने ऑपरेशन थया बाद घणी खरी तकलीफो उद्भवी जेवा आक्षेपो हालमां गाम लोकोए कर्या छे। 5-6 व्यक्ति આવી તકલીફ થયેલી છે। એ અત્યારે હાલ હાજર નહીં, એમાંથી 2-3 જણા હાજર છે, બાકી બધા હાજર નથી હાલ। એકનું મોત થયું લક્ષ્મણભાઈનું। 18 જણા લઈ ગયા હતા। એમનું મૃત્યુ આના કારણે તકલીફ થયેલી છે। એમને જાતે ગરમી ના પાડી તે લોકોને કે ભાઈ મારે નહીં ગરમી ઓપરેશન કરાવ્યું છે, એટલે કાકા કે તમારે અટક ના આવે કારણથી અમે આ કરીએ છીએ। મારે કહેલું હતું આપણા ઘડી એ લઈ લીધું, પછી આપ્યું અમને। લક્ષ્મણભાઈ નામ હતું, એ તો ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા, અહીંયાથી કેમ્પ રાખેલો હતો તે ત્યાં જ્યાં પછી એમને સ્ટેન્ડ બેન્ડ મૂક્યું। સ્ટેન્ડ બેન્ડ મૂક્યા પછી અહીંયા તકલીફ ફૂલ થઈ ગઈ। તકલીફ થયા પછી મહિનો 1.5 મહિનો 2 મહિના જેવું કાઢી નાખ્યું, પછી જતા રહ્યા। तो ख्याति होस्पिટલના વધુ એક દર્દીની તબિયત લથડી છે। મહેસાણાના દર્દીએ કરાવી હતી એન્જિયોગ્રાફી। ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ દર્દીની તબિયત લથડી। બોરીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની કરાઈ હતી એન્જિયોગ્રાફી। એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે એડમિટ કરાયા। દર્દીની તબિયત વધુ લથડતા હાલમાં વેન્ટિલેટર ઉપર રખાયા છે। तो વધુ એક દર્દીની તબિયત હાલ લથડી છે। મહત્વપૂર્ણ સમાચાર। ફાધરના ખ્યાતિમાંથી લાયા પછી તબિયત એકદમ આજે લથડી। કેટલા દિવસ લાયા પછી 4 દિવસ લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી। આજે વધારે લથડી એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા, અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર છે। तो ख्याति હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે। ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી છે। હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022 થી થયેલા તમામ ઓપરેશન અને પીએમજેવાય યોજનામાં થયેલ દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે। हाल समग्र मामले क्राइम ब्रांचे एक आरोपी डॉक्टर प्रशांत वजीराणी धरपकड़ करी है, ज्यारे अन्य आरोपीओनी शोधखोळ शरू कर दीधी है। आरोपी प्रशांत वजीराणी तपासमां खुलासो थयो छे कि प्रशांत वजीराणी ने होस्पिटलना संचालको पासे अगाउना अंदाजित ₹24 लाख लेवाना बाकी हता। जो कि ते रूपिया नहीं चूकवता तेणे नौकरी छोड़ी दीधी हती। बादमां दर महीने टुकड़े टुकड़े आ रूपिया परत आपी देवा माटेनी खातरी आपता ते नौकरीए लाग्यो हतो। डॉक्टर प्रशांत वजीराणीए અત્યાર સુધીમાં 20 થી વધુ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। तो वडोदरामां पोलीसथी बचवा बूटलेगरनो कीमियो। बूटलेगरे गजब कीमियो अजमाव्यो छे। बाइकनी पेट्रोलनी टांकीमां चोरखानु बनाव्युं। बाइकमांथी पेट्रोल करता वधारे दारू निकळ्यो। तो बाइकनी टांकीमांथी दारूनी 75 जेटली बोटलो मळी आवी। માંજલપુર मनहरनगर 2 पासे पोलीस टांकीमांथी बोटलो काढता काढता थाकी गई। पोलीसे बाइक अने दारूनी बोटलो जप्त करी। तो फरार बूटलेगरनी शोधखोळ शरू करवामां आवी छे। तो बाइकमांथी पेट्रोल करता वधु दारू निकळ्યું। तो महत्वનું છે કે પોલીસથી બચવા બુટલેગરનો આ કિમિયો। બાઇકમાં પેટ્રોલની જગ્યાએ દારૂ નીકળ્યો। બુટલેગરે ગજબ કિમિયો અજમાવ્યો, જે બાદ હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે। બાઇકની ટાંકીમાંથી દારૂની 75 જેટલી બોટલો મળી આવી છે। તો વડોદરાની સમગ્ર ઘટના બાઇકમાંથી પેટ્રોલ કરતા વધારે દારૂ નીકળ્યો।
બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, જેમાં દારૂ સંતાડવામાં આવતું. સુરતમાં તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો છે. તલવાર સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો છે. જાહેરમાં તલવાર સાથે યુવક દ્વારા કેક કટિંગ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ, પાંડેસરા તેરેનામ ચોકડી પાસેનો વિડીયો હોવાનું અનુમાન. જો કે આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. તો તલવારથી કેક કાપતો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વલસાડમાં રાતોરાત બમ્પ બનાવી દેતા અકસ્માતની ઘટના. તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન. મુખ્ય રસ્તા પર અકસ્માતની હારમાળા સર્જાઈ છે. બમ્પની આગળ પાછળ કોઈ સાઇન બોર્ડ કે નિશાન પણ નહોતા રાખ્યા. રાતોરાત બનેલો બમ્પ ન દેખાતા પૂર ઝડપ જતા બાઇક પરથી મહિલા રોડ પર પટકાઈ હતી. જેવા આ દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે, જેના લાઈવ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર કોર્ટની સામે રાતોરાત બમ્પ બનાવી દીધો હતો. જો કે બમ્પ બનાવ્યા બાદ કોઈ સાઇન બોર્ડ કે રિફ્લેક્ટર કે કોઈ નિશાન ન કરાતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. અચાનકમાં જ બનેલા બમ્પ ન દેખાતા ફૂલ ઝડપે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. તો કેટલાક વાહન ચાલકો નીચે પણ પટકાવાના બનાવો બન્યા હતા. તો રાજ્યમાં ફરી અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. અલગ અલગ 6 અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જેમાં ફરી રફતારના રાક્ષસોએ 2 લોકોનો જીવ લીધો. આપની ટીવી સ્ક્રીન પરની 6 તસવીરો જુઓ. પ્રથમ દ્રશ્યો અમદાવાદમાં હિટ એન્ડ રનના છે, જ્યાં હાઈકોર્ટ ઓવરબ્રિજ પર કાર ચાલકે 2 સાયકલ સવારને અડફેટે લીધા. ગાંધીનગરના કલોલમાં બેફામ કાર ચાલકે પાથરણાવાડા પર કાર ચડાવી દીધી, જેમાં એક મહિલાનું મોત થયું. તો આ તરફ ધંધુકામાં ઇકો કાર પલટી જતા 12 શ્રમિકો ઘાયલ થયા. જ્યારે ભરૂચમાં બેકાબુ ટેમ્પોએ 3 લોકો અને 2 વાહનોને અડફેટે લીધા, જેમાં એક મહિલાનું મોત થયું. લીંબડી અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત થયા. તો આ તરફ વડોદરામાં કપુરાઈ ચોકડી નજીક કન્ટેનર પલટ્યું, જેની નીચે કાર દબાઈ ગઈ હતી. કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ. અમદાવાદથી અન્ય સમાચાર. અકસ્માતની ચોંકાવનારી ઘટના. ઓવરબ્રિજ પર કારની અડફેટે 2 સાયકલ ચાલકને મારી ટક્કર. હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રન. મહિલા સાયકલિસ્ટને કાર ચાલકે લીધી અડફેટે. ડોક્ટર અનીસ અને કૃષ્ણા શુક્લાને ટક્કર મારી કાર ચાલક ફરાર. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ ગાંધીનગરના કલોલમાં અકસ્માતની ઘટના બની છે. પાથરણાવાડા પર ગાડી ચડાવી દીધી. કલોલના નવજીવન રોડ પર બની ઘટના. અકસ્માતમાં એકનું મોત થયું છે. ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા. ઘટના બાદ ગાડી ચાલક અને લોકો વચ્ચે ઝપાઝપી થઈ. પોલીસે ઘટના સ્થળે આવીને મામલો સંભાળ્યો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 5 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને અને મૃત્યુ પામનારા વ્યક્તિને કલોલની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. સિવિલની બહાર પણ લોકોના ટોળા એકઠા થયા. તો આ તરફ અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ફેદરા રોડ પર અકસ્માતની ઘટના બની છે. દ્વારકાધીશ હોટલ પાસે ઇકો કાર પલટી ખાઈ ગઈ, જેમાં મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી જૂનાગઢ જતા કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને ધંધુકા તેમજ ફેદરા અને પીપળી વિસ્તારની એમ એક સાથે કુલ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા.